વ્યસન મૂકશો પછી એની બદલામાં કંઈક માગીશ તો આપશો ને? શું આપશો? આપવાની વાત થઈ તાર નથી બોલતા કઈ. હું આપશો કોત ખરા? હા, દુવાથી મારા છોકરાને ફી ભરાય છે. કશું જોતું ન ભાઈ, હમા રહેજો ને કોકને નડતા નહીં. પણ જો કદાચ મારા શબ્દો હૃદયમાં લાગી જાય અને ભગવાને જો તમને કદાચ આ વ્યસનના માર્ગે 5-25 હજાર રૂપિયા બગાડો હો ને, અને તમારો પરમાત્મા તમારી માતાજી તમને ઉજાડે તો જ, માર નથી જોતું કંઈ. તો એટલી એક મદદ કરજો કે ગામમાં કોઈ પછાત ઘર હોય, પછાત વર્ગનો માણા હોય અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને, તો આ જે રોજ તમે 200-500નો ઢીસી જાઓ છો ને, એ ઘરમાં પડ્યા રાખજો અને એ બચત કરજો, પોતાના પરિવારની આર્થિક મદદ કરજો. અને એમાંથી 1000 રૂપિયાની બચત થાય ને, તો કોઈ થોડા પૈસાની અછતના કારણે એના દીકરા દીકરીનું ભણતર છીનવવામાં આવે. કેમ? પૈસો ના હોય ફી ભરવાનો. તો એને કહેજો કે ભાઈ તારા દીકરા દીકરીને ભણાય અને એ ભણાવવાની જે ફી થાય ને, મને દાદાએ જીવન આવું શીખીને આવ્યો છું ને, એ 5000 હું દારૂમાં બગાડતો હતો ને, તારા દીકરા ભણવાની ફી હું ભરી દઈશ. મારે આટલું જોતું તમારી પાસે.